વિશ્વ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે હવે ગુજરાતના દરિયાકાંઠા પર સુરક્ષા અને વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. તમામ દરિયાઓ પર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને સુરક્ષા એજન્સીઓ પણ જે છે તે દરિયાકાંઠે ઉતરી આવી છે. વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. યુદ્ધની વૈશ્વિક અસરો જે છે તે હવે હજીરા કાંઠાના વિસ્તારો પર પણ દેખાઈ આવી છે. આ તમામ વિસ્તારો પર હાલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સુરતના દરિયાકાંઠામાં સુરક્ષા અને વ્યવસ્થા લોખંડી કરી દેવામાં આવી છે. અમેરિકાની એન્ટ્રી બાદ હવે પશ્ચિમ એશિયામાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તણાવ વચ્ચે સુરતના દરિયાકાંઠા પર પેટ્રોલિંગ કડક કરી દેવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસ અને મરીન પોલીસ દ્વારા હજીરાના વિવિધ પ્લાન્ટ્સના ફિલ્મી સિટી હેડ સાથે જે છે તે બેઠક આયોજિત કરવામાં આવી રહી છે. ખાસ કરી અને સુરક્ષાના પ્રોટોકોલની સમીક્ષા હાથ ધરવામાં આવી રહી છે. તમામ વ્યવસ્થા જે છે તે કડક કરી દેવામાં આવી છે. આ સાથે જ હવે સીસીટીવી સર્વેલન્સ અને સંવેદનશીલ વિસ્તારો પર કડક અને ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તો હવે ગુજરાતના તમામ દરિયાકાંઠાના વિસ્તારો પર જે છે તે પોલીસ દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને તમામ સુરક્ષા એજન્સીઓ જે છે તે હવે દરિયાકાંઠાના વિસ્તારો પર આવી ગઈ છે. જેને લઈ હવે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.